મિત્રો સ્વાધ્યાય 10.2 ધોરણ 7નો પ્રશ્ન 4 AB બરાબર 2.5 સેમી, BC બરાબર 6 સેમી, AC બરાબર 6.5 સેમી હોય તેવો આપણને ત્રિકોણ દોરવાનો છે ABC અને આમાં આપણને એવું કહ્યું છે કે ખૂણો B કેટલા માપનો હશે, એટલે ખૂણા Bનું જે માપ છે એ આપણે કહેવાનું છે કે કેટલા માપનું હોઈ શકે છે. તો ચાલો આપણે ગણીશું. દાખલો ચોથો. મિત્રો અહીંયા મેં એક કાચી આકૃતિ દોરી દીધી છે જે છે A, B અને C. બરાબર છે. આ ત્રિકોણ મેં કાચી આકૃતિ દોરો છે, તમારે પણ આ કાચી આકૃતિ દોરવાની છે. ABનું માપ કેટલું છે 2.5, BCનું માપ છે 6 અને ACનું માપ છે 6.5. તો આ રીતે મેં આખી કાચી આકૃતિ દોરી દીધી છે. હવે આપણે પાકી આકૃતિ દોરીશું. સૌથી પહેલાં મેં આ રીતે એક BX કિરણ રચ્યો છે. બરાબર. હવે આપણે 6 સેમી માપ લેવાનું છે, તો મેં અહીંયા 6 સેમી માપ લઈ રહ્યો છું, જે તમે જોઈ શકો છો. બરાબર. 6 સેમી માપ થઈ ગયું છે. હવે બીને કેન્દ્ર લેવાનું છે. સૌથી પહેલાં આ રીતે બીને કેન્દ્ર લેવાનું છે અને એક 6 સેમી માપનો ચાપ દોરવાનો છે. આ રીતે આપણે જોઈ ગયા એ પ્રમાણે 6 સેમી માપનો મેં એક ચાપ રચી દીધો છે. બરાબર. હવે એમને કહ્યું છે એ પ્રમાણે 6.5 સેમીનો આપણે ચાપ દોરવાનો છે. તો આ 6.5 સેમીનો મેં ચાપ દોરવા જઈ રહ્યો છું. હવે બરાબર. આ 6.5 થઈ ગયું માપ. અહીંયા જે છેદશે બરાબર ત્યાંથી 6.5 સેમી થશે. આ રીતે મેં કરી દીધું છે. બરાબર. હજુ તમને એવું લાગે છે તો તમે આમ રીતે નીચે કરી શકો છો, વાંધો નહીં આવે. હવે જો આ 2.5 સેમી રહેવાનું છે, એટલે 2.5 એકદમ નાનું થઈ જશે. જો આટલો આમ તો થશે 2.5 સેમી થશે. બરાબર. હવે જો બીને કેન્દ્ર લેવાનું છે અને 2.5 સેમીનો આ રીતે ચાપ દોરી દેવાનો. બરાબર. દોરી દીધું ચાપ. હવે આ ચાપ જ્યાં છેદે છે, બરાબર, બીથી છેદે છે, આ રીતે આપણે એને ત્યાં આપણે નામ આપી દેવાનું છે A અને પછી આમ સીધી રેખા દોરી દેવાની છે અને અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી આપણે આવી એક રેખા દોરવાની છે. આ રીતે એને એક સીધી રેખા અહીંયા દોરી દેવાની. થઈ ગયું. હવે આ જે ખૂણો બને છે એ કેટલા માપનો છે એ એમને આપણે પ્રશ્નમાં પૂછ્યું છે, તો એ 90 અંશનો થશે. એનો જવાબ પણ હું તમને સમજાવી દઈશ. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આપણે એના મુદ્દા લખી દઈશું. તો મુદ્દા છે આ પ્રમાણે. સૌથી પહેલાં BX કિરણ રચ્યો. આપણે કિરણ રચી દીધું. બરાબર. બીને કેન્દ્ર લઈને 6 સેમી માપનો એક ચાપ રચ્યો અને BX કિરણને જ્યાં છેદે છે ત્યાં તમારે C નામ આપી દેવાનું છે. બરાબર. તો અહીંયા મેં શું કર્યું છે, એનું C નામ આપી દીધું છે. બરાબર. એટલે આ કેટલા માપનું થયું 6. આ કેટલા માપનું છે 2.5 સેમી અને 6.5 સેમી. બરાબર. ત્રીજો મુદ્દો શું આવશે, બીને કેન્દ્ર લઈને 2.5નો માપ ચાપ રચો. એટલે આ બીને કેન્દ્ર લેવાનો છે અને આપણે આ ચાપ રચવાનો છે અને સીને કેન્દ્ર લેવાનું છે અને 6.5 સેમીનો ચાપ રચવાનો છે. એટલે સીને કેન્દ્ર લીધું છે અને 6.5 આ જે 6.5 છે, બરાબર, આ ચાપ મેં રચ્યો છે. કેટલાનો રચ્યો છે 6.5 સેમીનો. બરાબર. હવે જ્યાં છેદે છે ત્યાં મેં શું નામ આપ્યું, એ નામ આપી દીધું. એટલે BA કિરણ રચ્યો. જો આ BA કિરણ રચ્યો, પછી CA કિરણ રચ્યો, તો આ CA કિરણ રચ્યો. બરાબર. એટલે આપણે માંગેલો ત્રિકોણ ABC તૈયાર. હવે એમને
સોરી, એમણે આપણને એવું પૂછ્યું છે ખૂણા બીનું માપ કેટલું. તો ખૂણો બી જે છે આ 90 અંશનો થાય છે, બરાબર. 90 અંશનો થાય એટલે આપણે અહીંયા લખી દેવાનું છે કે ખૂણો બી બરાબર 90 અંશ. એટલે આ આપણને જે ત્રિકોણ મળ્યો એ કેવા પ્રકારનો ત્રિકોણ મળ્યો? તો કાટકોણ ત્રિકોણ. તો આપણને જે ત્રિકોણ મળ્યો એ કાટકોણ ત્રિકોણ મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 10.2 પૂરો થાય છે.